નમસ્તે. પ્રોજેક્ટ સારથી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે હું વાત કરવા માંગુ છું. એક ખૂબ જ જરૂરી વાત છે, તમારા માટે ખૂબ જ ઉપયોગી વાત છે. તે પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી, ભણવું કેવી રીતે. આજે હું તમને ટિપ્સ આપવા માંગુ છું કે 1 કલાકનો સ્લોટ હોય તો તમે 1 કલાકના સ્લોટમાં ભણવાનું કેવી રીતે પ્લાન કરી શકો. પહેલાં તમે ભણવા બેસો તે પહેલાં 2 મિનિટનો ટાઈમ આપીને તમારી ભણવાની સ્પેસ ઓર્ગેનાઇઝ કરી દો. તમારા ટાઈમ ટેબલમાં જોઈ લો તે પ્રમાણે તમે ભણવાની કઈ બુક છે તે બધી તૈયાર કરી દો. પછી શાંતિથી સારા પોસ્ચરમાં તમારી ખુરશી પર બેસી જાઓ અને આંખ બંધ કરીને નક્કી કરો. 3 ઊંડા શ્વાસ લો. પહેલાં ઊંડા શ્વાસ લો એટલે મન તમારા શરીરની સાથે અને તમારા ભણતરની સાથે સરસ રીતે જોડાશે અને નક્કી કરો કે આ કલાક દરમિયાનમાં તમારો ભણવાનો વિષય કયો છે તે તમે ફોકસથી ભણશો અને સારી રીતે ભણશો, યાદ રહે તે રીતે ભણશો. ઇન્ટેન્શન એઝ અ પાવર. પછી ભણો તમે 45 મિનિટ સુધી ભણો. પહેલું કરતાઓમાં તમારી 5-7 મિનિટ ગઈ હશે, પછી 45 મિનિટ સુધી ભણો. 45 મિનિટ સુધી ભણો એ દરમિયાન જે કર્યું હોય, અંડરલાઇન કર્યું હોય, લખ્યું હોય તે બધું 45 મિનિટ સુધી જ કરો. પછી આંખો બંધ કરી દો. 5 મિનિટ માટે આંખો બંધ કરો અને બંધ આંખે તમે જે વાંચ્યું છે ને તે જોઈ લો. અંડરલાઇન ક્યાં કરી છે, ઇમેજ ક્યાં આવેલું છે, કઈ વસ્તુના નંબર ક્યાં આપેલા છે, આ બધું જોઈ લો. જાણે એક મૂવીની જેમ જોઈ લો. અને એને કહેવાય વિઝ્યુઅલ મેમરી અથવા ફોટોગ્રાફિક મેમરી. એ છે ને સામાન્ય મેમરી કરતાં ઘણી વધારે પાવરફુલ છે. જ્યારે પેપર આવશે અને કદાચ એ જ વિષય પર લખવાનું હશે તો તમારી નજર સમક્ષ ઇમેજ આવશે ને તમે સરસ રીતે લખી શકશો. આ 1 કલાકનો સ્લોટ મેં તમને કહ્યો. આપ આટલું 5 મિનિટ આંખો બંધ કરી પછી 5-10 મિનિટનો બ્રેક લઈ લો. ઊભા થઈ જાઓ, પાણી પી લો, થોડું ઉપર નીચે કરી લો, મ્યુઝિક સાંભળી લો, ભૂખ લાગી હોય તો કંઈ ખાઈ લો. આ 1 અવરના સ્લોટની જો તમે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરશો ને તો કદાચ તમને ખૂબ જ ઉપયોગી લાગશે. એક્ઝામની સારી તૈયારી કરો. મા બાપને પણ વિનંતી છે કે એમને પ્રેશર ના કરે, એમને વચ્ચે ઉઠવા દે, થોડું વચ્ચે રિલેક્સ થવા દે. તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખો અને સારી રીતે ભણો અને એક્ઝામની તૈયારીમાં તમે ચોક્કસ સક્સેસફુલ થઈ શકશો. નમસ્તે.